મેં ઘરે દાબેલી બનાવી હતી તો તેમાંથી સ્ટફિંગ બચી ગયું હતું, તો તેમાંથી મેં પરાઠા દાબેલી બનાવેલી છે. જેના માટે સૌપ્રથમ બાંધાયેલા લોટમાંથી મોટી રોટલી વણી તેના પર થોડું તેલ લગાવી કોરો લોટ ભભરાવી રોટલીની પાટલી વણી ગોળ ફેવરી અને રોલ વાળી લઈશું. છેડાના ભાગની નીચે દબાવી હલકા હાથે અટામણ લઈ પરોઠું વણી લઈશું. પરોઠું વણાય ત્યારે તેને તવી પર મૂકી શેકી લઈશું. કાચું પાકું પરોઠું શેકાય ત્યારે તેલ મૂકી પરોઠાને બરોબર શેકી તૈયાર કરી લઈશું. આ રીતે બીજું પણ પરોઠું તૈયાર કરી લઈશું. હવે પરોઠાને અડધો કટ આપી એક સાઈડે દાબેલીનું સ્ટફિંગ પાથરી લઈશું. તેની બાજુમાં લસણની ચટણી પાથરી લઈશું અને તેની બાજુમાં સેવ પાથરી રોલ વાળી લઈશું. આ રીતે બધા રોલ તૈયાર કરી તવી પર થોડા ગરમ કરી લઈશું. તો તૈયાર છે પરાઠા દાબેલી. જો આપણે પાવ ન ખાવા હોય તો દાબેલીની મજા પરોઠામાં પણ માણી શકાય છે. આ રીતે અવશ્ય પરોઠા દાબેલી બનાવી શકાય.